વિરુદ્ધ પોસ્ટરકાંડમાં જવાબ આપવા ગાંધીજીનું કટઆઉટ લઈ કોંગ્રેસ પ્રમુખ વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। વડોદરામાં સાંસદ વિરુદ્ધના બેનર લગાવવા મુદ્દે બે કોંગી કાર્યકર્તાઓની અટકાયત બાદ આ કેસમાં વારસિયા પોલીસે ગઈકાલે રાત્રે વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીના ઘરે જઈ નોટિસ પાઠવી નિવેદન માટે 2 દિવસની મુદત આપી છે। આ અંગે ખુલાસો આપવા ગાંધીજીના પોસ્ટર સાથે પોલીસ મથકે પહોંચેલ પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી કે ખોટું કર્યું હોય તેને ડર લાગે, અમે ખોટું કર્યું નથી, એટલે તપાસમાં સહકાર આપવા મારું નિવેદન નોંધાવવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષ સત્તા પક્ષનો જાહેરમાં વિરોધ કરે છે। વડોદરાનો વિકાસ થયો નથી, ભાજપના મુખ્યમંત્રી સ્વીકારે છે। હાલ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે। પ્રજાનો મૂડ અલગ જણાતા ભાજપ ગભરાયું છે અને મારું નામ આ કેસમાં સંડોવવાનો પ્રયાસ કરી રહ્યું છે તેમ તેઓએ જણાવ્યું હતું। ગઈકાલે સાંજે વારસિયાના પીએસશ્રી મારા ઘરે 6:30ના ટાઈમમાં આવ્યા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે। નોટિસને ઇસ્યુ કરીને હું અહીંયા મારો જવાબ લખવા આવ્યો છું। 2 દિવસનો સમય આપેલો, હું પહેલા જ દિવસ આવી ગયો છું, કારણ કે ખોટું કર્યું નથી તો ગભરાવાની જરૂર શું છે। વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે 2 વર્ષ પૂરા કર્યા અને આ 2 વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે, કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લેઆમ કર્યા છે। કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી, અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું। અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે, કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે, સંવિધાને અમને અધિકાર આપ્યો છે, તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ। વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે બૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું, વડોદરાનો વિકાસ થયો નહીં। પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી, એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું, તમે સ્કૂલ ક્યારે બનાવશો। એમના કેટલાક કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી, તો ભારતીય અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી, વિકાસ વડોદરાનો નહીં થયો, વડોદરાની પ્રજાનો નહીં થયો, વિકાસ થયો છે નેતાઓનો। એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિવાદના કારણે, એ લોકોના આંતરિક વિવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે, એનું કારણ છે કે જે હરણી બોટ કાંડમાં 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો, 2 મહિના થઈ ગયા, આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો। મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ જે હરણી બોટ કાંડમાં જે ગુનેગારો, જે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના, તમે એમને કોઈ દિવસ બોલાયા પૂછપરછ કરવા? નથી બોલાયા। જે મ્યુનિસિપલ કમિશનર હતા જેમને ગેરકાયદેસર એગ્રીમેન્ટ કર્યો, તમે એમને કોઈ દિવસ બોલાયા? નથી બોલાયા। જે અધિકારી જે ત્યાં સુપરવિઝનની જવાબદારી હતી, જે અધિકારીની એની પર સહી છે, તમે એને બોલાયા? નથી બોલાયા। તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલવાનો અધિકાર નહીં રહે। એટલે આ લોકો તો એવું ઈચ્છે છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે। આ એવી દમણગીરી, તો આ લોકશાહી નથી, આ હિટલરશાહી છે, આ તાનાશાહી છે અને એની સામે અમે લડીશું। અમે મહાત્મા ગાંધીના સિપાહી છે, અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા। અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું, જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે, ડરો મત, લડો, અને અમે ડર્યા વગર લડીશું, લોકશાહી ઢબે લડીશું અને સત્યમેવ જયતે, સત્યની હંમેશા જીત થાય છે। પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછશે એના જવાબ આપ। કલમોમાં 506 લખ્યું છે અને અમારા વકીલ સાહેબ તમને અમારા લીગલ સેલના ચેરમેન કહેશે કે કઈ કલમ લાગી છે, પણ મને નોટિસ જે મળી છે એ સ્વીકારું છું અને નોટિસનો હું જવાબ આપવા અહીંયા આવ્યો છું।